મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું મારા નવા બ્લોગમાં. તમે થંબનેલ ને ટાઇટલ જોઈ જ લીધું છે, તોય તે અમુકને ન સમજાય તો ચાલો બ્લોગમાં બન્યા રહીજો, મજા આવશે. તો ચાલો હવે એ તરફ જઈએ આપણે. જો કેટલા વાગી ગયા છે, 4:51 થઈ ગઈ છે. અને જો આપણે સર્ચ મારી દીધું છે જ્યાં જવાનું છે અહીંયા. તો ચાલો જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. મેપમાં 3 મિનિટનો રસ્તો બતાવે છે અને આપણે એની ઉપર હાલી છીએ. હવે ક્યાં રસ્તો લઈ જાય ને આપણે જોઈશું. લગભગ તો પોગાડી દે છે, પછી કાંઈ નક્કી નહીં, કારણ કે એકવાર લોસો થઈ ગયો હતો. મિની કેદારનાથને છે ને દેવનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો મંદિરે પગી ગયા તો ચાલો તમને પણ દર્શન કરાવું. जटाटवी गल्लग जल प्रवाह नमः पार्वती पते हर हर महादेव. તો અહીંયા બહાર એક મસ્ત મજાની નાની અમથી શિવલિંગ છે. ડાબી બાજુ નીકળતા હનુમાન દાદાની મસ્ત મજાની નાની અમથી દેરી છે. દર્શન કરી લો હનુમાન દાદાના. અત્યારે સાવ એટલે સાવ શાંત વાતાવરણ છે, કોઈ છે નહીં મંદિર બાજુ. જો અને મસ્ત લોક આવે છે મંદિરનો. તો તમે કોઈ દી આવ્યા, દર્શન કર્યા કે નહીં, કોમેન્ટ કરી દેજો. દર્શન કરીને નીકળી ગયો છો અને તમે મિની કેદારનાથ જોયું કે નહીં, કોમેન્ટમાં જણાવી દેજો. તો ચાલો હવે ઘરે જઈએ. મેં તમને એક બ્લોગમાં કીધું હતું કે આ પાણી ટાંકી તૂટી જાય. જો અત્યારે કામકાજ ચાલુ છે. We're up all night to the sun. We're up all night to get sun. We're up all night to get fun. ચાલો મિત્રો, ચા પીવા. જો ચા બની ગઈ છે. મારા ભાઈને બહુ ચા પીવાનું મન થયું તો મને કે ચા બનાવો, તો હું ચા બનાવી રહ્યો છું. તમારે બધાને ચા પીવી હોય તો હાલો ચા પીવા. લાઈટ વહી ગઈ છે, અમારા સિમીબેન ઊભા થઈ જશે. જો એક આ બેઠું છું, જો તમે ને બહુ ગરમી લાગે આવી. તૈયાર થઈ ગયો છો અને ચાય પી લીધી છે. હવે જવું છે અરવિંદભાઈની થોડીક રીલ્સ ઉતારવા. તો ચાલો રીલ્સ ઉતારવા જઈએ. દર્શનભાઈ ગાડી આ ગયા છે. તો ગામમાં તળાવમાં આવી જશે ને આ બધા દડે બેટ રમે છે. અમારા સુનિલભાઈની જો બોલિંગ આવી ગઈ છે અને એ દડો નાખે છે. પડી ગયો હતો તો જગો રમે છે. જો જગા સક્કો માર સક્કો. आईपीएल का सबसे लंबा छक्का. That's big. High into the night sky. 109 મીટર. પગી જશે ને મારા બા કાક રાંધે છે. બા શું રાંધે છે? પૂરી બનાવું, બટેટા બનાવું, ભૂંગળા તળું, પૂરી બટાટા ને ભૂંગળા. બટેટા, કેરી. આજે જમવાનો એવો પ્રોગ્રામ રાખેલો છે, તમારે ચાલો જમવું હોય તો. જમવું હોય અને આવી જાજો.